जय गौ माता, जय धरती माता। विश्वास प्राकृतिक फार्म। आज आप मांडवी में पानी आले एटले मांडवी छोड़वा अपने उपाड्या। आवो आ फाल से मित्रों, आ प्राकृतिक कृषि अपने कृषि परिणाम से एक पण डोडवो आमा हड़ेगल ने कोई जगह आमा एक कई छोड़वानो डंख ने छोड़वा डोडवा काई डंख ने काई कारो दागो पण ने बरोबर। आज बहु राव से कि 50% मांडवी हड़े गई। मित्रों, आपणे कोईने खिलाफ नहीं बोलवानुं थतुं, पण आपणे गाय आधारित प्राकृतिक खेती करवा मांडवानुं छे बरोबर। जो आमा बहु सारा डोडवा ने हजे तो आमा 50% माल कासो पण छे। एक पाणी काढ्युं पाछो हजे एक कदाच साँटा थाय एवुं आगाहीओ पण आवे तो सारामां सारुं परिणाम छे। फाल पण सारो छे अने આપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ તો બહુ સારું ધરતી માને બસાવે શકીએ, ભારત દેશને બસાવે શકીએ। એટલે આ તમે ખેતર પણ જોવું હોય તો દેખાય, બહુ સારી માંડવી છે। એક મારે સાલીની જારી પાટલા છે ને એ ભૂટકે કાં ઓલો દોરિયાઓ હરિગવાનો જે રાખ્યો તો એમાં પણ અટાણે બહુ પાણી હાલે બરાબર। એટલે આપણે ખર્ચો કરતાં પણ જો માંડવી હળે જતી હોય તો આપણે ખરેખરની રીતથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ। તો એક એક ઘેરે ગાય પણ ફસવાઈ જાય, રખડતી ગાયું પણ બંધ થઈ જાય અને આપણું ખેતર પણ બંજર થતું અટકે જાય અને આપણે ઘેર રોગ આવતો પણ અટકે જાય। એટલે ગાયનું દૂધ અને ઘીનું સેવન આપણા ઘરમાં કરીએ અને गोबर गौमूत्रनु આપણે ખેતરમાં ઉપયોગ કરીએ એટલે આ એક ભારતની જૂની પરંપરા કહીએ તો કહેવાય, સંસ્કૃતિ કહીએ તો કહેવાય। એટલે આમાં ઘણો બધો ગાય માતામાં આવે ગુણ એટલે તો આપણે માતાનો દરજ્જો એને આપ્યો। એટલે મિત્રોને મારે એવું કહેવાનું છે કે હરેક ખેડૂતે એક ગાય રાખવી જોઈએ અને ગાય માતા તરીકે આપણે રાખ્યું, સેવા તરીકે રાખ્યું તો એનું બહુ મોટું પરિણામ આવે છે અને ઉપયોગ પણ બહુ છે। એટલે આ વિડીયો વધારેમાં વધારે શેર કરો અને આ ખેડૂતને તમે સંદેશ પુગાડો કે આવું પરિણામ છે। મારા ફાર્મની મુલાકાત લેવી હોય તો પણ આવો। આપણે ઠોયાણા ગામ છે, તાલુકો રાણાવાવ છે, જિલ્લો પોરબંદર છે। વિશ્વાસ પ્રાકૃતિક ફાર્મ છે અને આપણે આજે 14-15 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરીએ અને 100% પરિણામ લઈએ। એટલે ખાસ કરીને જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત આવું ઘણું બધું આપણે કરીએ એટલે परिणाम बहुत सारू आवे ने बेक्टेरिया पर आपणे घणा बधा वापर्या એટલે બેક્ટેરિયાનું પરિણામ પણ બહુ સારું છે। એટલે મિત્રો ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરીએ એવું લોકોને કહીએ અને આપણા દેશને બસાવીએ, આપણા ખેડૂતનો ખર્ચો બસાવીએ, ધરતી માતાને બસાવીએ અને ભગવાનને એક ગમતું કામ છે એમાં સહભાગી થઈએ આવું કે અને અસ્તુ। જય ગૌ માતા, જય ધરતી માતા।